તો આ સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ભગવાન બારડની હાઈકોર્ટે અરજી ફગાવી છે, વધુ શું વિગતો? શિવાની, ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો હતો। ગઈકાલ સુધીમાં તમામ પક્ષો છે તેમની સુનાવણી પૂર્ણ થઈ હતી, તમામ આર્ગ્યુમેન્ટ પૂરી થઈ હતી। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તે મુજબ જે અરજી છે તે ફગાવી છે। મહત્વની વાત એ છે કે ભગા બારડ સામે સૂત્રાપાડા કોર્ટે આ ચુકાદો આપ્યો હતો, તેની સેશન્સ કોર્ટે, અને તેમને 2 વર્ષ અને 9 મહિનાની સજા કરી હતી। તે ચુકાદો છે તેને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો છે અને કહ્યું છે કે જે પણ મેરિટ છે તેના આધારે જ આ કેસ છે તે નીચલી કોર્ટ ચલાવશે। પરંતુ ભગા બારડ માટે ફટકાર એટલા માટે કહી શકાય કે હવેની જે પેટા ચૂંટણી છે તેમાં તેઓ લડી નહીં શકે, કારણ કે તેમનું જે કન્વિક્શન થયેલું છે, નીચલી કોર્ટે કન્વિક્શન કરેલું છે તે 2 વર્ષ અને 9 મહિનાની સજા તેમને આપવામાં આવેલી છે। તેથી ચોક્કસ તેમના માટે ફટકાર કહી શકાય। થોડી જ વારમાં જે મુખ્ય સરકારી વકીલ છે તે પણ અહીં આવશે અને મીડિયાને સંબોધિત કરશે। આખો જે કેસ છે તે મામલે કઈ કઈ પ્રક્રિયાઓ થઈ હતી અને કયા કયા કારણોના આધારે જે છે તેમને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા છે। ભગા બારડ પાસે અત્યારે હવે એક ઓપ્શન રહેશે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં આ જે કેસ છે તેને અપીલ છે તે લઈ જઈ શકે છે। પરંતુ હાલ પૂરતી જો વાત કરવામાં આવે તો જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે તેમાં તેઓ ઉમેદવારી નહીં કરી શકે અને નહીં લડી શકે, કારણ કે જે રીતે તેમને ગેરલાયક ઠેરવવામાં આવેલા છે અને તેમની જે સજા છે તે કન્ટિન્યુ છે। અત્યારે મનીષાબેન લવકુમાર શાહ કરીને જે છે સરકારી વકીલ તે આવી રહ્યા છે, તેઓ શું કહી રહ્યા છે આ મામલે તે પણ અમે આપને બતાવીશું। થોડી જ વારમાં અહીં આવી રહ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું અને તમને એ બતાવીશું કે સરકારે કયા કયા પક્ષ છે તે રાખ્યા હતા, કયા કયા મુદ્દાઓ છે તે રાખ્યા હતા। મનીષાબેન લવકુમાર શાહ છે તે જોડાઈ રહ્યા છે। તો પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડની અરજી હાઈકોર્ટે ફગાવી છે, જે મુદ્દે થોડી જ વારમાં સરકારી વકીલ નિવેદન આપશે કે કયા માપદંડોને આધારે અરજી ફગાવાઈ છે। ચલો ભાઈ, રોલ રોલ। આજે નામદાર હાઈકોર્ટ બેન્ચ ઓફ ઓનરેબલ જસ્ટિસ S.R. બ્રહ્મભટ્ટ એન્ડ ઓનરેબલ જસ્ટિસ માયાણીએ ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે। બાય ઇલેક્શન અપહોલ્ડ કર્યું છે। તલાલાની કોન્સ્ટિટ્યુઅન્સીનું જે બીજી લોકસભાના ઇલેક્શન્સ છે એની સાથેના બાય ઇલેક્શન્સ અપહોલ્ડ કર્યા છે અને એમનું જે ડિસ્ક્વોલિફિકેશન છે વિથ ધી ઓપરેશન ઓફ ધ ઓર્ડર ઓફ કન્વિક્શન, જજમેન્ટ એન્ડ ઓર્ડર ઓફ કન્વિક્શન, તે અપહોલ્ડ કર્યું છે। સેશન્સ કોર્ટે એ કન્વિક્શનને સ્ટે કર્યું હતું, જેની સામે નામદાર હાઈકોર્ટમાં પિટિશન્સ થઈ હતી। એ સ્ટે ઓર્ડરને ફોર વોન્ટ ઓફ રીઝન્સ રિમાન્ડ કરી છે મેટર, અને petitions filed by the state have been allowed in view of the conviction subsisting. The by-elections must go on. The submissions which were made is considered Namdar Courtma relevant provisions of the Constitution, Article 190, 191, 192, Section 8 of the Representation of People's Act, અને ખૂબ જ મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા। રેલેવન્ટ પ્રોવિઝન્સની છણાવટ થઈ, નામદાર સુપ્રીમ કોર્ટના વેરિયસ જજમેન્ટ્સને માઇન્યુટલી એક્ઝામિન કર્યું અને કન્સિડરિંગ ધ ફેક્ટ કે આજની તારીખે કન્વિક્શન સબસિસ્ટ, with conviction the law operates, there is vacancy, the disqualification persists, and therefore the by-election is in accordance with law. Thank you.